મેલડી નો રોમ બોલતો છે ને વેળાએ મુશીન ભવાની મેલડી બોલતી છે ભાઈ સભા વાળો મારો ભગવાન બોલતો છે કે બોલું ન બનાવું મારું નામ જરૂરી ભાઈ કે રવિ સગન મંજી સભા વાળું મારી પંચું કે આ ફૂલડાના ઢગલા થાય છે આ તો જગતની નમેલું વાદરે તો આટલા ફૂલ નહીં હોય દુનિયાનો શેર હોય તો ફૂલ થતા નથી પસા હારી હારી અષ્ટીઓ એવી વાતો કરે ગોવા હાર પહેરે તમારે બાનું હું જાય લાવવા વાળા લાવે છે ખર્ચો કરવા વાળા કરશે છે ફૂલ વેરવા વાળા વેરે ભાઈ ચમકે હરીફરી મને ગોવા દે ભુવા પાસે ગાડીઓ છે પેલું છે હા છે તે છે આવક છે ઇન્કમ છે પછી હાલે છે માણસો ગાડીઓ પબ્લિક ભેટમાં હાલે છે સભા વાળો પણ મારી મેલડી નો રોમ બોલતો હોય છે કોકનું હારું કર્યું હોય તો કોઈ હાલે ને કે મફતમાં કોઈ બુઢાલા લઈને ખવડાવે આ દુનિયા મતલબી છે ભાઈ કારણ કે ટ્રાય કરવું કરી લેવાનું બજારમાં જાવવાનું અત્યારે બોરની સીઝન છે લારી પાસે ઉભો ને એક બોર લીધું હોય તો પેલો કોઈ ને કોઈ બીજું લેવા જો ને એટલે કે ભાઈ રહેવાય છે તો વિચાર કરો કે 20 રૂપિયા 25 30 રૂપિયા કિલોના ભાવના બોરમાંથી એક બોરનો ડોણો નાહી લેવા જતો તો આ જગત કોઈ 10 લાખની 20 લાખની ગાડીઓ મફતમાં હાલે ઓમે માતા કરોડ કમાઈ આલ્યા હોય તર પેલો દા વાપરે ભાઈ પણ મારી મેરડીનો ભગવાન બોલતો હશે પાટણના મહેમાનો બોલું ન બનાવું મારું નામ જરૂરી બોલો હા નોકરી લાગી કરી અને ચાલુ નોકરી હું જતો રહ્યો એટલે ગમે તો જતો રહું મને કોઈ ખબર જ રહેતી નથી બાપુ એ જ્યાં જેવી પાછો મહિનો 1.5 મહિનો રહું એટલે પાછું એમ થાય કે હવે ઘેર જતો રહે હાલ નોકરી ચાલુ ભાઈ જે તે સમય જતી રહી એના પછી મેં મેરેજ કર્યા મેરેજ કર્યા પછી બી હું જતો રહ્યો તે મારા પહેલું એની એ અમે છૂટું આવી દીધું એના પછી બાપુ અત્યારે હમણાં જો તો 4 મહિને આવ્યો તો આપણે બીજા મેરેજ કર્યા છોકરો છે બાપુ હાથ મતલબ શું નામ તમારું અયુબભાઈ મુસલમાન મોમેડિયન છો સભા વાળું મારો ભગવાન કે છે ને વેળાએ હું શિયન ભવાની બત્રીસી માતા કો છું કે વખો આજનો નહીં વખો પેલું બહેરું લાવ્યું ને એના પહેલનો છે ભાઈ પણ મારી મેલડી નો રોમ એવું કે છે ને હું શિયન ભવાની બત્રીસી મેલડી હું છું કે 5મી પેઢીએ તમે મુસલમાન નહીં ભાઈ સંધમાંથી આયેલા 5મી પેઢીએ તમારી નાત જાત તમારી બધું બદલાઈ જાય બોલો પણ મારો ઈશ્વર એવું કે છે ને વેળાએ હું શિયન ભવાની બત્રીસી માતા એવું કહું છું સંધમાંથી આયેલા છો સંધિ ખરા અને એના ચેડે દેવ છે અને એ દેવમાં તમારે સંઘના વાજાની તમારી સધી માતા છે પણ બરોબર તમારી 3 ગરથારોની જગ્યા બદલી જૂનું ઘર પાડીનો શું સધી માતાનું મઢ ફેડાઈ ગયું એમાંથી આ વખો બેઠાયેલો છે હું શિયન ભવાની બત્રીસી મેલડી કહું પછી મુસલમાનો જગ્યા જૂની ગરથાની જગ્યા વેચી મારી તમે જગ્યા વેચી પણ મારા સંતના વાધાની મારી અમીર કકોની માતાને ભેળી વેચી એના પછી આ વખો વેચાણો એના પછી આ દુઃખ વેચાણું એટલે એ સદીમાના બેહણા એ સદીમાનું ઠેકાણું જે જગ્યા તમારા વડવાઓ તમારા ગંઢિયાએ ડોવાએ કરેલું એ ગરથાર એ ભૂમિ તમારા કને જતી રહી માતા તમારા પાસેથી ખસી જઈને તમારે ઊંધું રવાડે ચડ્યું પેલા લગન કરીને જાતા એટલે બાયડી દાતે રે બીજા લગન કરીને તમે દાતા તો બાયડી તમારી 1.5 વર્ષથી રાહ જોઈને બેહી રહી આવું હું માતા કહું પછી બગદાદ નો તારા જોડે એક પીર છે ભાઈ
હાથ સમુદ્ર પાર અને બગદાદ નો તારી પાસે પોચ પીર છે, એક તારા પાસે વલી છે, એ વલી તન તારા ઘરમાં ટકવા નહીં હાલતો હું સંધના વાજાની માં મેરે સુમરાની માતા એવું કહું છું ભાઈ. એ દરગાહનો એ મૌલવી નો એક પીર છે તારી પાસે, એમાં પોચ પીર છે. જે અગરબત્તી ઉપર આ પીર ને તું લાયેલો છે, અગરબત્તી ઉપર તારો પીર ઉભો રાખેલો છે, એ બગદાદ નો પીર છે ભાઈ. દોહાનો કેતો હાચો, તારા દોહાનો લાયેલો કેતો હાચો, પણ પોચ પીર છે બગદાદ ના છે. હાથ સમુદ્ર પાર કરીને તારો બગદાદ નો પીર છે, એના ભેળો તારા પર વલી છે, અને મારી સંધના વાજાની મારી અમીર કપૂની માતા છે તારા ઘેર. મુસલમાનો આ વલી પીર અને આ સદી આ જૂની ગરથારના ઠેકાણા હતા, ગરથાર ફેડાઈ ગઈ, જગ્યા વેચાઈ ગઈ, આ માતા આગા પાછી થઈ ગઈ, તમને આ માકો વેટાયેલો છે ને એના લીધે તમે ઘરે ટકતા નહીં. હું માતા કહું છું ભાઈ, સદી માતા છે. છોકરા ભેગો પડ્યો રહ્યો ને મારા ધંધો બાપુ દુકાન ચાલુ કરેલી પડી મેલીને હું જતો રહ્યો તો પણ જા આજથી મજા થાય, આજથી ઊંધું નોખે હમું થાય, બધી રીતે લહેર થાય, એટલે માતા કે તાર કરવું. બંધાઈ લો, બે જણો બંધાઈ લો, બે અગરબત્તી ચાલુ કરે અને જા. ચેતર મહિનો આવે અને ઠેકાણું પડી જાય, ધંધે પોણીએ રાગે થાય, તારું મગજ ઠેકાણે થઈ જાય તો વિધિ વરતા સદીના તારે બેહણા હાલો હે ભાઈ. પણ મારો ઈશ્વર એવું કહે છે કે ન રળ્યું હોય ને એવું રળી આલું, ન કમાણું હોય ને એવું કમાઈ આલું. તો માતા કે તાર કરું જા, મજા 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 ના કરી આલું. મારું નામ માતા. 15 વર્ષથી ભાઈ બોલતી નથી, હે જન્મથી બોલતી નથી, જન્મથી બોલતી નથી. ચિયા કોમના ગોચનાથ જાખેલ. શું નામ છે તમારું? પાતાભાઈ આહિર. ભાઈ હાલો માઈક હાલો ભાઈ. નામ બોલ. પપ્પા, કાકા, બા, માતાજી, માં, માં, જય જય જોથી બોલ જય 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 માતાજી બોલ જય માતાજી જય બોલ જય. પપ્પા 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 કાકા 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 મમ્મી મમ્મી માં માં કમા આયર છો પેલા કરતું બોલતી હતી, જન્મથી બોલી જ ને. પપ્પા ને કાન બાન બધું બોલવા મળી, અને જે 100% બોલતી થઈ જાય મારા જીવના આશીર્વાદ. બોલો જાઓ. ભાઈ 2 છોકરા તારા કોયા છે ભાઈ, 3 છોકરા તારા ખોવાયા છે, અને બોલું ન બનાવું મારું નામ જેરું નહીં. શેનો વિવાદ? બેન ના લગ્ન. સરસ. કઈ તારીખ છે? 22. આઈ દો.
બોલ 3 છોકરા એક્સપાયર થઈ ગયા અને ચોથો છે એને એડમિટ કરેલો 3.5 દાડા ટેક મૂકી દે મારી તું સજી કે કરવું છે ઓપરેશન કરાવવું ન પડે કિડની નો રિપોર્ટ નહીં લાવે અને હું માતા તને એટલું કહું છું કે 1000% નહીં લાવશે ભાઈ હાલ આ ઇશ્યુ છે નોર્મલ વર્ડમાં છે હવે બોલે ચાલે હાલ તકલીફ શું થાય અને ડાયાલિસિસ કરવું પડે લોહી ચાલુ લોહીનું ડાયાલિસિસ વાલશે ચિંતા છોડી જે ટેક પકડી છે એ ટેક પકડી રાખો જો દેવનો નિયમ છે કે જેવ કાતો હોમ ભળે ભાઈ મારો ભગવાન કે છે ને વેળા જેવું કહે છે કે જે તમે ટેક પકડી છે જે વિશ્વા પકડ્યો હતો એ વિશ્વા અખૂટ વિશ્વા રાખજો કારણ કે જગતમાં કરમથી કોઈ બચી ન થયું આજથી મટી જાય એટલે 10-12 દાડા તમારું કરી આલવાના જૈન શોર્ટ નાખશો દુઃખ આજથી મટી જાય મોર જઈ જાપડી મોનતા મોની જો તમે તાર વખોમણ અંગ પીડા છે તોય મટી જાય પીલું હોય છે તોય મટી જાય તમાર ભાઈ જેવ બહારનું છે આ 3 છોકરાના એ વસ્તુ બહારની છે બધી અને એરી બખવાલે છે 3 દાડામાં રેડી થઈ જાય રિપોર્ટ તારા નીલ આવે એટલે આવતા પેલું આર્યું કરાવવું બોલો ભાઈ 2 મહિનાની આશા છે ક્યાં કોણ થઈ રાખો તમારે સારા ઓલી બાજુ ચાલ દો જો રિપોર્ટ કરાવતાની ચોખ્ખી શરત કરેલી છે હે બસ એના વિશ્વાસ એડવાનો કેટલા વર્ષ દાડો ચડ્યો 15 વર્ષ ચડ્યો ચેક ના કરાવવાનો એના ઉપર વિશ્વાસ મેળવ્યો હાથ જો બોલો મારા 22 મિનિટમાં પૂરું કર્યું આ બધો ધૂપ નીકળે છે દેશી ઓરિજિનલ બોલો તુલસીમાં તકલીફ રહેશે કેટલા ટાઈમ ની રહેશે ઓપરેશન શાનું કરાયું ચાલુ જ રાખો અચ્છા
એ પેલા પાડવો પડે કે વાત? આ કંકુ આપણા રૂમમાં મૂકી દેજો. આ તો ખાલી સારું છે. લગ્નમાં પરફ્યુમ લાવવાની જરૂર નહીં. એક તિજોરી ત્યાંથી ભરાઈ ગઈ અત્યારે. હે ના એ જીવ નથી થતો હાલવા વાળો. સોટવા બરોબર ને કે દુબઈ વાળા એક પેલી ચેન્નઈ વાળી પાર્ટી આવે ને એના પરફ્યુમ જોઈને મૂકી જોયું. એ પરફ્યુમ ની બોટલ ની કિંમત 25,000-30,000 રૂપિયા કીધું ખાલી થઈ જાય. હા કે મારી સૂતું નતું થતું કેટલા ટાઈમથી? 2.5 વર્ષથી સૂતું નતું થતું. 10 લાખ રૂપિયા માંગતા હતા ને 12 તોલા હોનું. આપણી માતા કેટલા કરાયું? હોનું પાછું કેટલું આવ્યું? 12 તોલા પાછું આવ્યું. 10 લાખ એ બચ્યા 12 તોલા હોનું બચ્યું. હા તો હવે આપણે કેટલા તોલા હાલવાનું એ કહો. હે હું તો 12 તોલા પેલા મોકતા તક તાણે. એ તો બધો હોય. 2.5 વર્ષથી 12 તોલા હોનું અને 10 લાખ રૂપિયા મોકતા તક ના મોકતા. 51,000 માં છૂટું થઈ ગયું ને. એ તો ધર્માધામ ગયા. મૂળ તો જીરો છૂટું થયું. પૈસો હાલવટ ન પડ્યો તો હવે ઓનું કેટલું હાલવાનું? એવું 12 તોલા કેટલું હાલવાનું? કોઈ આપણે તો ફ્રીમાં છૂટું કરાયું છે. વોટ ના લીધું પણ ફોન હાલવું પડે કે એટલે હાલ તો હોના ભાવ 2 લાખ રૂપિયા છે. 12 તોલા ને 24 લાખ એ છે. 10 લાખ બીજા 34 લાખે છૂટું થતું હતું. અને આ 2 રવિવાર માં માતાએ છૂટું કરાવી દીધું. રવિવાર આવ્યો જ નહીં. રવિવાર આવ્યો જ નહીં. મંગળવાર છૂટું થઈ ગયું. અને એમાં પૈસા વગર શું મોક હતો? બરાબર હારું શું 12 વાળી બલા તો જી નગર જાતો જાતો પેલું ખબર છે પેલું માદન વાળા કેમ પૂછડે બોધવા પડે એમ તારે પૂછડે 12 તોલા બોધવું પડે. બસ તારે હું નો હા સૌ તો ભાવ વધારે બીજું નહીં. છૂટું કરે પાછો શિક્ષક માં તો ઓનું હાલવું પડશે. 1 લાખ રૂપિયા તો 2 લાખ નોકરી વાળી નોકરી. નોકરી વાળી જોતી હોય ને હારી નોકરી સરકારી જોતી તો 2 લાખ હાલ્યા. તો તારો છોકરો શિક્ષક છે પ્રોફેશન માં થાય તો 1.5 લાખ પગારે થાય ને. બસ તો 2 પગાર નું કોમ છે આપણે. નોકરી વાળી એટલે નાતની પર નાતની પાછું એ શોખ જ કરતો મેં કહા ઘોડો ચોક બીજે ફીટ થઈ જાય પાછો. ચૌધરી તું હે
નોકરી મચેવી હોય પોલીસ વાળી હોય પેલી કોઈ બી નોકરી છે જો. નોકરી વાળી લાવજો અને જટ લાવજો ઇમરજન્સી 4 વર્ષથી હેરાન હેરાન થઈ જઈશું મહિનાએ 4 વર્ષ થયો મફો પડે 2.5 વર્ષ જો ડોશી 66 દાડા બને હા 66 અને શિક્ષક ની નોકરી અને 66 દાડા દુનિયા ફરીને છોડી ફોડીને ના આલું તો મારું નામ છે અરે પણ આપણા બે પાકા હો અને ઓમું 12 તોલા પાછો લે એમાં 1 તોલા મારું પાછું મંજૂર ને પાકું પાકું બસ તાણા તો રેડી ભલે ચોતરે હા ભૂલતા નહીં હો કાલ કે પેલા સોટામાં વધારે થઈ જાય દેવ કોમ કરે છે ને કે 12 તોલા હોનું પૂછડે બોધવાનું હતું 10 લાખ રૂપિયા 10 લાખ રૂપિયા ને 12 તોલા હોનું હાલવાનું હતું છેલ્લે 51,000 ના ધરવાના વાત પૂરી થઈ ગઈ 2 અગરબત્તી ચાલુ કરો માતાજી ઉપર ટેક રાખો દારૂ કોણ પીવે તમે પીતા હાલે પીવો છો થોડા ઘણો તારે જ વખો છે પીધો વખો વખો ના હોય 2 અગરબત્તી ચાલુ કરો ગોગા શિકોતર નો વખો પહેલો તમારે કોઈ ડોવા ખરાબાની જગ્યા દબાઈ ખરી દબાઈ નો સીવી વાત છે ખડવાલમાં આયા તો ભલે આયા ભલે આયા એનો વધો નહીં પણ વધારાનું કેટલું દબાયું એકો કેટલું રોડ્યું છે એક બવટા જેવું રોડ્યું છે તમે છેડો કે ન છેડો તમે રોડ્યું દમણ કર્યું તમને વફો વેતન હોય હાસો રેડી દેવ એટલે છે કારણ કે રહેવા માટે ગરથાર ઉધીની જગ્યા હતી અને ગરથાર કરતા દાબી નો શુદ્ધ ગરથાર બને એટલું જૂના ખાડા છે એટલે ગોગો શિકોતર નો વફો છે 2 અગરબત્તી સધીમાની ચાલુ કરો માં ઉપર ટેક રાખો કોમ કાજ બીજું તો બધું થવા મળે બધી રીતે સુખ શાંતિ થાય એટલે માતા કે તમા કરું રેડી ડોવા ડોઈ છે બેન રેડી થઈ જાય બોલો ભાઈ આપ કમ્પ્લીટ થઈ રેડી થઈ જાય બે ને કઈને લેવો તો ચાલે ભાઈ અવાજ નહીં ટકન કરી